टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સર નજર કરો સન ફાર્મા ઉપર એક વખત. સન ફાર્માના અહીંયા પરિણામ આવ્યા અને જે અનુમાન હતું એનાથી થોડા કમજોર આપણને પરિણામ જોવા મળે અને સ્ટોક્સ પણ આપણે જોઈએ તો અત્યારે હાલ 3.5% ઘટાડો આપણને બતાવી રહ્યો છે સર. કઈ રીતે આપણે સર રિવ્યૂ કરીશું પરિણામ બાદ સ્ટોકને સર? વ્યોમિક સન ફાર્માની વાત કરીએ તો ત્યાં ડેફિનેટલી રિઝલ્ટ પછી જે ગાઈડન્સ આવ્યું છે ત્યાં થોડુંક કન્સર્નિંગ લાગી રહ્યું છે અને રિઝલ્ટ એટલું એક્સાઇટિંગ નથી લાગી રહ્યું. તો ડેફિનેટલી અહીંયા આગળ આપણે એક ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળ્યું, પરંતુ અત્યારે નીચેમાં એક સપોર્ટ લેવલની આસપાસ જ સ્ટોક ટ્રેડ થઈ ગયો છે. નીચેમાં 1625ના લેવલ જે છે ત્યાં આગળ એક મલ્ટિપલ સપોર્ટ છે. તો ફ્રેશ શોર્ટ પોઝિશન પણ બિલ્ડ કર્યું હોય તો 1625ની નીચે સસ્ટેન થાય અથવા હોલ્ડ કરે તો જ શોર્ટ કરવાની સલાહ રહેશે. અને કોઈની પાસે પણ એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન છે તો 1625નો એક સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે.